કલ્પના કરો કે તમે જ્યાં રહેતા હો એ ગામમાં સિંહો પણ વસવાટ કરી લે, સિંહો પણ પોતાના પરિવાર સાથે એ જ ગામમાં મુકામ બનાવી લે, તો માનવીનું જીવન કેવું થઈ જાય? હા, આ વાત છે ઉના નજીકના પાતાપુર ગામની, કે જ્યાં લાંબા સમયથી 4 સિંહોએ વસવાટ કર્યો છે અને રોજ ગામમાં સિંહો આવે છે અને જુઓ એ લોકોની કેટલા નજીક પહોંચી જાય છે અને લોકો શું કહે છે. દુર્લભભાઈ બચુભાઈ વગાસિયા, પાતાપુર. તમારા ગામમાં સિંહ અવારનવાર છેલ્લા અઠવાડિયાથી આવે છે. અઠવાડિયા નહીં, 2 વર્ષ થશે. પર્યટન ખાતું લઈ જતું નથી. અહીંયા માણાને મારી નાખે તો ઈ કે રૂપિયા આપીએ, પર્યટન ને ખાઈ જાય તમે 5 લાખ આપીએ. દરરોજ સિંહ આવે તો તમને ડર નથી રહેતો? ડર જ રહે ને. કાયમી ખેતીવાડીમાં જવું, શું કરવું, માલ ઢોર ને. હજી આજે આગળ બળદ ને મારવા ધડ્યો હતો, નીણપુળો લેવા જવું. હે, અઠવાડિયામાં કેટલાક માલ ઢોર લે? અઠવાડિયામાં મારે 7-8 કાયમ ને 1-2 મારે. આ બાબતે તમારી શું માંગ છે? માંગ છે એને લઈ જાઓ, રેવન્યુ માંથી લઈ જાઓ ને જંગલમાં નાખી દો. તમારા છે તમે હાચવો નહીં, અમારે રેવન્યુ માં હું કામ આવવા દો ને? કાં પછી મારવાની છૂટ આપો રેવન્યુ માં આવે તો, કાં તમારા હાચવી લ્યો, લઈ જાઓ. અહીંયા બસાવું છે રે અને માણા ને મારે, માલ ને મારે. વાડીમાં ખેતી કરવા જવું કે ન જવું, શું કરવું? આ વિસ્તારમાં અંદાજિત કેટલા સિંહો છે? સિંહો છે 5-6 છે, બસા છે, દીપડા કે કઈ? દીપડા છે, લાડ દીપડા તો કઈ પાર વગરના છે. ખેતરો ખેતર દીપડા રખડે. માત્ર પાતાપુર જ ગીરની આસપાસના સેંકડો ગામો એવા છે કે જ્યાં અઠવાડિયામાં 2 થી 3 વખત સિંહો આવે છે. સિંહો આવે એટલે ગામ લોકોનું આખું જીવન જ બદલાઈ જાય. રાત્રિના સમયે વાડીએ કામ કરીને ગામમાં પરત આવતા ગામ લોકો માટે પહેલી તો ચિંતા એ જ રહે છે કે ગામની ગલીઓમાંથી પસાર થશે તો સામે સાવજ મળશે તો શું થશે. આવી પરિસ્થિતિમાં ઘણા બધા ગામોમાં તો એવું પણ જોવા મળ્યું છે કે ઘણી વખત અચાનક જ સિંહનો ભેટો થઈ જાય તો લોકો થાંભલા ઉપર ચડી જાય છે, દોડી અને પાડી ઉપર ચડી જાય છે. ગીરનું જંગલ ધીમે ધીમે સંકોચન પામી અને હવે ગામડાઓની વચ્ચે આવી ગયું છે. ગામડાઓની સાથે આ જંગલ પણ છે અને એટલે જ હજારો ગામ લોકો અને સિંહો સંવાદિતા સાથે વસે છે. પરંતુ સિંહો નજીકમાં હોય અથવા તો ગામમાં આવી જતા હોય ત્યારે જિંદગી બેહદ મુશ્કેલ બની જાય એ વાત તો હકીકત છે. પૂરા એશિયામાં માત્ર ગુજરાતના ગીરના જંગલમાં જ સિંહો વસે છે, પરંતુ હવે આ સિંહો પણ જંગલમાં તો વસતા નથી.
અડધાથી વધુ સિંહો રેવન્યુ વિસ્તારમાં એટલે કે જંગલની જે સેન્ચ્યુરી છે એમની બહારના વિસ્તારોમાં વસે છે અને ગામડાઓમાં એમનું આવન જાવન એટલા માટે પણ છે કે એમને અહીંયા ખોરાક બહુ આસાનીથી મળી જાય છે. રજડતા ઢોર એમના શિકારનો મુખ્ય ભાગ બને છે, પણ લોકો બહુ પરેશાન છે. મારું નામ શૈલેષભાઈ વઘાસિયા. આજે છેલ્લા લગભગ 10 દિવસથી અવારનવાર અમારા ગામમાં રાની પશુ જેમ કે સિંહ, દીપડા રોજ જે એકાદા બે માલ મારે છે અને અમારા ખેડૂતોના જે પ્રાણ પ્રશ્નો છે કે અમારી કાયમીની જે આવક છે પશુઓ ઉપર એને તો અવારનવાર ગમે તે મારી નાખે. કરવાનું હું આ જંગલ ખાતા વાળાને ફોન કરે તો આવે ને થોડું થોડું લીપાપોતી કરીને પાછા વૈયા જાય ને એમ કે ભાઈ તમને પૈસા મળી જાય, 2,000 રૂપિયા આપે. અમારું જે દુધાળું પશુ વયું જાય એનું અમારે કરવાનું હું? હવે 1,00,000-1.5 લાખની કિંમતનું પશુ હોય અને એ 2,000 રૂપિયા આપી દે. હવે અત્યારે અમારા છોકરાને દૂધ નથી ખવડાવતા અને આ અમે દૂધ વેચીને અમારું પેટનું ભરણ પોષણ કરીએ અને એમાં આ લોકો આવું કરે છે. હવે છેલ્લા 23 તારીખેથી એક રાત એવી નથી ગઈ કે રોજ જે અમારા ગામમાં ન આવ્યા હોય. દરેક બજારમાં ગમે ત્યારે રાતે અમારા ઘરથી બાજુના ઘરે જવું હોય છતાંય એટલી બધી પરેશાની થાય કે આ બહાર નીકળી જઈને આગળ આવી જાય. તો આવી બધી પરિસ્થિતિઓ છે. અમે ઘણી વખત જોઈએ છીએ અને અમારા ગામમાં કેમેરા લગાવ્યા. જો આ લોકોને જોવું હોય તો અમારા ગામમાં રાતે 10 વાગે ને અરે 2 દિવસ પહેલા તો રાતે 8 વાગ્યાથી અમારા ગામમાં એન્ટ્રી કરી ગયા, રાતે 1 વાગ્યા સુધી કન્ટિન્યુ. કઈક રીત તો હોય ને. રોજે 10 વાગે જ અમારા ગામમાં એન્ટર હોય જ કાયમી માટે. 2-3 સિંહ હોય ને હોય જ. એટલે આ તો એવું થઈ ગયું કે ભાઈ હવે તમારે ક્યાંય જવાનું નહીં, ઘરમાં પુરાઈને રહેવાનું. એટલે આ થોડો ન્યાય છે? થોડુંક આ જંગલ ખાતા વાળાને કહો કે ભાઈ તમે તમારા પશુઓને ત્યાં લઈ જાઓ. તમે આ ગામની બધાને હેરાનગતિ થાય છે, બહાર નીકળવાની પરિસ્થિતિ નથી, શું કરવાનું? આ અંગે તમારી શું માંગણી છે? કઈ રજૂઆત? અમારી માંગણી એક જ છે કે ભાઈ તમારા રાની પશુઓ જેટલા છે એને બધાને જંગલમાં લઈ જાઓ. અમારા રેવન્યુના પશુઓને અમે સંભાળી લેવું. અમને તો એવું લાગે છે કે આ ગવર્મેન્ટ અત્યારે આપણને ફેન્સિંગ ને આન તેન બધું આપે છે. આપણે બધા ખેડૂતને કઈ સમજણ નથી એટલે ફેન્સિંગ કરી નાખે. કાલે સવારે એમ કહે કે ભાઈ અમે તમને ફેન્સિંગ આપી હતી રાની પશુઓ આવે એટલા માટે, અને કાલે સવારે આ ઇકોઝોનમાં નાખશે. ફોરેસ્ટ વિભાગને આ બાબતે તમે રજૂઆત કરી ખરી? અમે રજૂઆત એટલે આ બધું આવે ને માલ પશુઓને મારે એટલે અમે તરત ફોન કરીએ, આવે, આવીને જોઈને વૈયા જાય અને માલને કદાચ એવું લાગે તો ઢળીને નદીમાં નાખી આવે અથવા તો એને હારે લેતા જાય. કોઈને વળતર ચૂકવવામાં આવ્યું છે ખરું? વળતર તો વસાડે આપ્યા હતા પણ એ કેટલા 2,000 રૂપિયા આપે. 2,000 થાય હું? અત્યારે માલની કિંમત કેવડી છે, અત્યારે પરિસ્થિતિ આ છે.